રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાંથી લોકમેળો ખસેડવાની માંગ કરવામાં આવી છે. ધારાસભ્ય દર્શિતા શાહ અને રમેશ પિલાડાએ માંગ કરી છે. લોકમેળો રેસકોર્સને બદલે અટલ સરોવરમાં યોજવાની માંગ કરાઈ છે. લોકમેળા માટે રેસકોર્સનું ગ્રાઉન્ડ નાનું પડતું હોવાનું ધારાસભ્યએ મત રજૂ કર્યું છે. અટલ સરોવર આસપાસ જમીન સમથળ કરવા 10 કરોડની ગ્રાન્ટની માંગ કરવામાં આવી છે. શહેરી વિકાસ વિભાગ તાત્કાલિક ગ્રાન્ટ ફાળવે તેવી માંગ થઈ છે અને માર્ગ અને મકાન વિભાગે જગ્યા સમથળ ન હોવાનો રિપોર્ટ આપ્યો હતો. વર્ષોથી આ લોકમેળો રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાઈ રહ્યો છે, પરંતુ દિન પ્રતિદિન રાજકોટની વસ્તી વધતા પ્લસ અને એનાથી પણ વિશેષ રાજકોટ એ સમગ્ર સૌરાષ્ટ્રનું પાટનગર છે, ત્યારે આજુબાજુના ગામડામાંથી પણ તમામ લોકો આ લોકમેળાને માણવા માટે થઈને જન્માષ્ટમી દરમિયાન રાજકોટ આવતા હોય છે. આથી રાજકોટનું જે રેસકોર્સ ગ્રાઉન્ડ છે એ લોકમેળાને લઈને ખૂબ જ નાનું પડે છે, એટલે આ ગીચતાનો પ્રશ્ન આવે છે. આજુબાજુમાં રહેતા સોસાયટીવાળા લોકોને પણ આ લોકમેળાને લીધે થઈને ટ્રાફિકની સમસ્યા પણ ઘણી બધી થતી હોય છે. સર્વે રિપોર્ટમાં અટલ સરોવરની બાજુમાં જે જગ્યા છે કે જે હાલની જે રેસકોર્સ ગ્રાઉન્ડની જગ્યા છે એનાથી અનેક ગણી મોટી છે, એમાંથી જરૂરિયાત મુજબની જગ્યા લોકમેળા માટે લઈ અને એને સમથળ કરવા માટેનું એસ્ટિમેટ પણ કાઢી લીધું છે અને તમામ રિપોર્ટ તૈયાર કરીને ગાંધીનગર શહેરી વિકાસ મંત્રાલયને, શહેરી વિકાસ વિભાગને એ રિપોર્ટ આપવા